ફાઇન. સો ગઈકાલે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી હવે શરૂ કરીએ છીએ આગળ એક પોઈન્ટ. સહપ્રભાવિતતાની વાત આપણે સમજવાની હતી અને સહપ્રભાવિતતામાં મેં તમને ઉદાહરણ સમજાયું હતું જે એ હતું રુધિર જૂથનું. પણ એ પહેલા જેની વાત મારે તમને સમજાવવાની થાય છે, મેં જે તમને ઉદાહરણ આપ્યું હતું એ હતું બહુ વૈકલ્પિક કારકો. એવું બહુ વૈકલ્પિક કારકોમાં વૈકલ્પિક કારકોની સંખ્યા 2 થી વધારે હોય છે. બરાબર છે? તો એ એક ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા આપણે જે ઉદાહરણ સમજવાનું છે એ ઉદાહરણમાં માનવ રુધિર જૂથ એનો ABO પ્રકાર કહેવાય. એને શું કહેવાય? માનવ રુધિર જૂથનો ABO પ્રકાર. હવે આ રુધિર જૂથનું નિર્ધારણ જે જનીનો દ્વારા થાય છે, બરાબર છે, એ જનીન છે જનીન I. આપણે ગઈકાલે આ ચર્ચા કરી છે, હું રિવાઇઝ કરું છું. જેના પ્રભાવી કારકો 2 છે. એક છે કેપિટલ IA અને એક છે કેપિટલ IB. જ્યારે પ્રચ્છન્ન કારકો એક છે સ્મોલ I. તો આવી આપણે વાત સમજ્યા છીએ. બરાબર છે? ઓકે. એ જે કેપિટલ IA અને કેપિટલ IB શું છે એ અહીંયા હવે રજૂ કરેલું છે. તો સહપ્રભાવિતતા એવી ઘટના છે કે જેમાં F1 પેઢીના બંને કારકો એકી સાથે અભિવ્યક્ત થાય. એ તો આપણને ખબર જ છે. ગઈકાલે મેં તમને જે સમજાવ્યું હતું કે એમાં કારકો બંને પ્રભાવી બનશે. કોઈ એક જ કારક પ્રભાવી બને છે એવું નથી. બંને કારકો પ્રભાવી બને છે. પ્લસ જ્યાં જે કારક પ્રભાવી થાય છે ત્યાં એ 100% અભિવ્યક્તિ આપશે. જે સ્થાને જે કારક અભિવ્યક્ત થાય એ 100% અભિવ્યક્તિ આપશે. બે 100% અભિવ્યક્તિ આપશે. મેં ઉદાહરણ જે શ્રેષ્ઠ રીતે સમજાવેલું છે તમને યાદ રહી જાય સહપ્રભાવિતતાનું, એ ઉદાહરણ તમારે કયું યાદ રાખવાનું છે? ઝીબ્રાની સ્કિન, કાળા ધોળા પટ્ટા. એ જ પ્રમાણે ચિત્તા છે, દીપડા છે, એની ચામડી, ગાયની ચામડી કે આખું ગાય સફેદ હોય એમાં વચ્ચે લાલ કલરના કે કાળા કલરના ચાઠા હોય. બરાબર છે? તો એ અમુક ઉદાહરણો તમે યાદ રાખશો એટલે સહપ્રભાવિતતા જે છે તમને સરળતાથી સમજાઈ જશે. બરાબર છે? ઓકે. અહીંયા ઉદાહરણમાં જે તમને આપેલું છે માનવમાં ABO રુધિર જૂથનું ઉદાહરણ આપેલું છે. માનવની અંદર ABO રુધિર જૂથનું ઉદાહરણ તમને અહીંયા આપેલું છે. ઓકે. ABO રુધિર જૂથનું નિયંત્રણ કેપિટલ I જનીન જે છે એ નિયંત્રિત કરે છે. હવે આ કેપિટલ I જનીન જો હોય તો થાય શું? બરાબર છે? તો એની વાત કરી છે કે આ તમને જે દેખાય છે એ RBC છે, રેડ બ્લડ સેલ. બરાબર છે? રક્તકણ. એની સપાટી ઉપર વિશિષ્ટ શર્કરાના પોલિમર બને. આઈ રિપીટ, શર્કરાના પોલિમર બને. તો કેપિટલ I જનીન છે એ 2 પ્રકારના આવા પોલિમર બનાવશે. પોલિમર A અને પોલિમર B. બરાબર છે? તો કાં તો રક્તકોષની સપાટી ઉપર કે જે આ એક એન્ટીજન A એટલે કે A પ્રકારની શર્કરાના પોલિમર છે. ખાલી શર્કરા નહીં હોય. શર્કરા પ્લસ પ્રોટીન. પ્રોટીન વગર કોઈ સ્ટ્રક્ચર બનતું નથી એવી આપણે ખબર જ છે. એટલે એ ગ્લાયકોપ્રોટીન હશે. એટલે શર્કરાનું પોલિમર છે પણ પ્રોટીનની સાથે એનું પોલિમરાઇઝેશન થયું છે. પોઈન્ટ ટુ બી નોટેડ. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે ઈ જે પોલિમર બનશે ગ્લાયકોપ્રોટીનનો એ RBC ની સપાટી ઉપર છે અને એન્ટીજન તરીકે વર્તશે. એટલે એન્ટીજન પ્રોટીનનો ભાગ છે ને એ ઓલી શર્કરાનો ભાગ છે. શર્કરા A અને પ્રોટીન ગ્લાયકોપ્રોટીનમાં જે પ્રોટીન છે એ એન્ટીજન તરીકે વર્તશે. એટલે એ પોતે જ એન્ટીજન A કહેવાય. શું કહેવાય? એન્ટીજન A. ઓકે. અહીંયા છે
એ બીજા પ્રકારની શર્કરા છે કે જે પ્રોટીન સાથે સંગઠિત થાય છે. ઈ શર્કરાને આપણે કીધું શર્કરા બી, એટલે એન્ટીજન બી બની ગયું. તો એ કાં તો એન્ટીજન એ હશે, કાં તો એન્ટીજન બી હશે, કાં બંને હશે. જુઓ, અડધા અડધા ભાગમાં વેચી લીધું. અમુક જગ્યાએ એ છે, અમુક જગ્યાએ બી. બે હારે પ્રદર્શિત થાય. આપણે જે સહ પ્રભાવિતતાની વાત કરવી છે એ ઉદાહરણ આ એક જ છે. આખા રુધિર જૂથમાંથી પોઈન્ટ ટુ બી નોટેડ બધા એના ઉદાહરણ નથી. ફક્ત એ બી જૂથ જે છે એ જ એનું ઉદાહરણ છે. એ યાદ રાખવાનું છે તમારે. બરાબર છે. રુધિર જૂથમાં રુધિર જૂથ 4 પ્રકારના પડશે. એ, પછી બી, પછી એ બી અને પછી ઓ. આ 4 પ્રકારના પડશે. 4 માંથી માત્ર એ બી રુધિર જૂથ જ એવું છે કે જે તમારે સહપ્રભાવિતતાના ઉદાહરણમાં લેવાનું છે. એ ખાસ નોંધ રાખવાની છે તમારે, યાદ રાખવાનું છે તમારે. નહીતર લોચો પડશે, 4 માર્ક જશે એકી સાથે સિંગલ ક્લિકમાં. બરાબર છે. ઓલ રાઈટ. સો રક્તકણના કોષરસની સપાટી ઉપરથી બહાર ઉપસેલા શર્કરાના પોલિમર છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ આ જનીન આઈ દ્વારા થાય. 3 એલીલ છે, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી જે છે એ પ્રભાવી જનીન છે અને સ્મોલ આઈ છે એ પ્રચ્છન્ન જનીન છે. મેં તમને હમણાં જ બીજી વાર સમજાવ્યું. બરાબર. ઓકે. એલીલ કેપિટલ આઈ એ અને એલીલ કેપિટલ આઈ બી એકબીજાથી થોડીક અલગ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરે છે. અહીંયા દર્શાવ્યું છે તમને. આ શર્કરા અલગ છે, આ શર્કરા પણ અલગ છે. થોડીક એકબીજાથી અલગ પડતી હોય એવી 2 પ્રકારની શર્કરા બનાવે. સ્મોલ આઈ એલીલ એટલે કે પ્રચ્છન્ન એલીલ કોઈ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. બરાબર છે. કારણ કે પ્રચ્છન્ન છે એટલે અભિવ્યક્તિ નહીં આપે. એટલે એમાં તમે જોશો, આ જો અહીંયા આ ચોથો જે પ્રકાર, બેમાંથી એકેય પ્રકાર નથી આવા એ પ્રકારના કે નથી આવા બી પ્રકારના એન્ટીજન આની ઉપર. એટલે અહીંયા ગ્લાયકોપ્રોટીન એની સપાટી ઉપર છે. એક પણ પ્રકારનું નથી એન્ટીજન એ કે નથી એન્ટીજન બી. બેમાંથી એક પણ પ્રકારનું એન્ટીજન એના શરીરની એને કોષની સપાટી ઉપર જોવા મળતું નથી. બરાબર છે. ઓકે. જ્યારે કાંઈ નહીં હોય, શૂન્યતા દર્શાવવી હોય, શૂન્યતા, ત્યારે બ્રિટિશ ઇંગ્લિશમાં શબ્દ ઓ વપરાય. ઓ અથવા તો નોટ એમ કહે. બરાબર છે. દાખલા તરીકે આપણે કહી A1, A2, A3, પછી આપણે કહીએ ને A0 નો કહીએ, એ નોટ કહીએ, અથવા તો એ ઓ કહીએ. 0 ને એ 0 નો કહીએ. કારણ 0 નું ઇન્વેન્શન આપણે કર્યું છે ભારતે, એને ગમતું નથી એમ. એટલે એ શબ્દ વાપરવામાં એને મજા નથી આવતી એમ, અપમાનજનક લાગે છે એમ. એટલે ઈ A0 નો બોલે, ઈ એ ઓ બોલે. બરાબર છે. સો એટલે અહીંયા કાંઈ નથી, 0 એન્ટીજન છે. એન્ટીજન એ પણ નથી, એન્ટીજન બી પણ નથી, એટલે એને એન્ટીજન ઓ કીધું છે. ઓ ધેટ ઇઝ શૂન્ય, કોઈ નથી, બેમાંથી એકેય. એટલે એનું બ્લડ ગ્રુપનું નામ ઓ પડ્યું છે. મારા નામ ઉપરથી નથી ઓજાસરનો ઓ એમ. બરાબર છે. એટલે એવું ન ગણવું અહીંયા. તો આ જે 4 છે, આ 4 રુધિર જૂથમાં આ એબી જૂથ એવું છે કે જે તમને સહ પ્રભાવિતતાના ઉદાહરણ તરીકે આપેલું છે. ઓકે. અલગ અલગ પ્રકારના રુધિર જૂથ કઈ રીતે પડ્યા છે એ અહીંયા દર્શાવેલું છે. આ પણ તમારા માટે અત્યંત અગત્યની વાત છે જે યાદ રાખવી પડશે તમારે ફરજિયાત. કારણ કે ઘણા બધા પ્રકારની પરીક્ષાઓમાં આવા ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રશ્નો આમાંથી સર્જાઈ શકે અને એ પ્રશ્ન નથી સર્જાતા, એ તમારા માટે મુશ્કેલી સર્જાય છે એકચ્યુઅલી. બરાબર છે. એટલે એમાં ધ્યાન ખાસ આપણે દેવાનું છે કે દાખલા તરીકે અહીંયા જીનોટાઈપ અને ફિનોટાઈપ આપેલો છે, એટલે કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર આપેલા છે. તો પહેલું તો આ છે રુધિર જૂથ, એટલે કે આ સ્વરૂપ પ્રકાર છે. અને આ એનો જનીન પ્રકાર છે. તો હવે હું પાછો વયો જાઉં અહીંયા. હવે દાખલા તરીકે મેં તમને ગઈકાલે કીધું હતું એ પ્રમાણે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ સજીવ છે, વ્યક્તિગત સજીવ છે, દાખલા તરીકે હું છું કે તમે છો, તો આપણી અંદર તો 2 જ કારક આવી શકે. there is no other possibility. એટલે આપણે અહીંયાથી શરૂ કરીએ 2 કારકનું. કાં તો કેપિટલ આઈ
એ હોઈ શકે, એની સાથે કેપિટલ આઈ બી હોઈ શકે, કાં તો એ પોતે જ ડબલ થાય, આઈ એ થાય. એટલે આ પેલા પોતાની સાથે જોડી બનાવ્યો, પછી આની સાથે જોડી બનાવીને ત્રીજી વખત આની સાથે જાય. કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હવે હું આનો દાવ લઉં, કેપિટલ આઈ બી નો. તો કેપિટલ આઈ બી, કેપિટલ આઈ બી, બરાબર છે. પછી કેપિટલ આઈ બી, કેપિટલ આઈ એ, ઈ ઓલરેડી આવી ગયું છે, આઈ રહ્યું, એટલે બીજી વાર હું નથી લખતો. અને કેપિટલ આઈ બી, સ્મોલ આઈ. હવે આનો વારો આવ્યો, ત્રીજો. તો કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ, તો ઈ ઓલરેડી અહીંયા આવી ગયું છે, એટલે પાછો નથી લખતો. કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ, ઈ ઓલરેડી અહીંયા આવી ગયું છે. હવે એક જ વધ્યું, સ્મોલ આઈ, સ્મોલ આઈ. એટલે કેટલા થાય? 1 2 3 4 5 ને 6 પ્રકારના જીનોટાઈપ થયા, બરાબર છે. તો આઈ એ આઈ બી, આઈ બી, બરાબર છે. તો આઈ બી, સોરી, આઈ બી, પછી કેપિટલ આઈ એ સ્મોલ આઈ, કેપિટલ આઈ બી સ્મોલ આઈ, બરાબર છે. અને છેલ્લે સ્મોલ આઈ. આટલા અલગ અલગ પ્રકારના જીનોટાઈપ થયા. હવે આ હશે તો રુધિર જૂથ કહેવાય એ, કારણ કે એની પાસે ફક્ત એક જ પ્રકારનો એન્ટીજન છે. જેટલા એન્ટીજન એના આરબીસી ની સપાટી ઉપર હોય ને, રુધિર જૂથને એનું નામ આપવાનું. આઈ રિપીટ, બરાબર છે. તો આમાં એન્ટીજન એ ઉત્પન્ન થાય, આમાં એન્ટીજન એ ઉત્પન્ન થાય, એટલે માત્ર એન્ટીજન એ છે. આમાં બે ઉત્પન્ન થાય, એટલે રુધિર જૂથનું નામ પાડ્યું મેં એ બી રુધિર જૂથ, કારણ કે બંને પ્રકારના એન્ટીજન છે એની પાસે, બરાબર છે. અહીંયા આઈ એ અને સ્મોલ આઈ એ છે એટલે એ એન્ટીજન ઉત્પન્ન થાય છે, એટલે એનું પણ રુધિર જૂથ છે એ. આઈ બી બી રુધિર જૂથ. આઈ બી સ્મોલ આઈ, બી રુધિર જૂથ. અને સ્મોલ આઈ કાંઈ નથી, ધોરું, એટલે ઓ રુધિર જૂથ. તો રુધિર જૂથના પ્રકાર કેટલા પડ્યા? એ બી, બી અને ઓ, 4. હવે એ જ અહીંયા દર્શાવ્યું છે તમને કે એ રુધિર જૂથ છે, એના બે સ્વરૂપ છે, કાં તો આઈ એ છે અથવા તો આઈ એ સ્મોલ આઈ છે. જુઓ હવે અહીંયા આપણે જે કરેલું છે, આ રુધિર જૂથ એ, આઈ એ અને રુધિર જૂથ એ, આઈ એ સ્મોલ આઈ. રેડી? એ જ પ્રમાણે બી ના પણ એવા જ બે સ્વરૂપ છે, કાં તો આઈ બી છે અને કાં તો આઈ બી સ્મોલ આઈ છે. સેમ વે અહીંયા આપણે કર્યું જ છે. આ બી, આઈ બી અને આઈ બી સ્મોલ આઈ. એ બી માં એક જ સ્વરૂપ બને, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી, અને ઓ માં પણ એક જ સ્વરૂપ બને, સ્મોલ આઈ, સ્મોલ આઈ. તો ટોટલ 1 2 3 4 5 ને 6 પ્રકારના જનીન સ્વરૂપ છે એના, બરાબર છે. અને 4 પ્રકારના સ્વરૂપ એમાં જોવા મળશે, એટલે જીનોટાઈપ 6 છે, ફિનોટાઈપ 4 છે. ડુ રિમેમ્બર, આ સંખ્યાઓ તમારે યાદ રાખવી પડશે, કારણ કે આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે અને ભવિષ્યમાં પણ પૂછાવાની શક્યતાઓ હોઈ શકે છે. ઓકે, આની અંદર કોઈને ડાઉટ? આ જે જીનોટાઈપ અને ફિનોટાઈપ સમજાય એમાં રુધિર જૂથ માટેના ખાસ? ઓકે, હવે છે એને અનુલક્ષીને પૂછાઈ શકે એવા પ્રશ્નો. હવે આમાં કેલ્ક્યુલેશનના પ્રશ્નો ઘણીવાર આવતા હોય છે, બરાબર છે. તો અમુક ઉદાહરણો અહીંયા આપેલા છે કે એક પિતૃમાંથી આઈ એ આવે, બીજા પિતૃમાંથી આઈ એ આવે, તો બાળ પેઢીનો જનીન પ્રકાર થાય આઈ એ, તો એનું રુધિર જૂથ થાય એ, બરાબર છે. એવા બધા જ પ્રકારના જે રુધિર જૂથ છે એ અહીંયા રજૂ કરેલા છે કે બાળ પેઢીમાં, દાખલા તરીકે એક પેઢીમાંથી આઈ એ આવ્યું ને બીજી પેઢીમાંથી સ્મોલ આઈ આવ્યું, તો કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ થાય તો કેપિટલ એ રુધિર જૂથ છે એનું. પછી કેપિટલ આઈ બી થયું તો એમાં રુધિર જૂથ બાળકનું બી થાય. ચાલો સ્ટડી કરી લ્યો, આખું આ ટેબલ આખું સ્ટડી કરી લ્યો ફટાફટ. ચાલો 2 મિનિટનો ટાઈમ આપું છું. અહીંયા જે આપેલું છે આના ઉપરથી મારે દાખલા શીખડાવવાના છે તમને.
કેરફુલી સરસ રીતે જોઈ લ્યો એક વખત, કારણ કે આના ઉપરથી આપણે દાખલા ગણવાના છે હમણાં. ઓલરાઈટ, જોઈ લીધું હશે, બરાબર છે. નીચે જે એક સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટ પૂરું કરી અને દાખલો શરૂ કરું. જ્યારે સંતતિની અંદર કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી બે કારકો એકી સાથે જોવા મળે ત્યારે એમાં બંને પ્રકારની શર્કરાઓ બને છે. જો આકૃતિની અંદર અહીંયા આપેલું છે, જોઈ રહ્યું, બંને પ્રકારની શર્કરાઓ જોવા મળશે. આમ બાજુ ધ્યાન, અહીંયા આકૃતિ નંબર 3 માં એન્ટીજન એ પણ છે, એન્ટીજન બી પણ છે, એટલે બંને લક્ષણ એકી સાથે જોવા મળશે. શું જોવા મળે છે? બંને લક્ષણ એકી સાથે. અને એને જ આપણે વાત કરી છે સહપ્રભાવિતતાની. એટલે ચારે ચાર પ્રકારના જે રુધિર જૂથ છે એમાંથી માત્ર એ બી રુધિર જૂથ એવું છે કે જે સહપ્રભાવિતતા દર્શાવે છે. એટલે બધાઈને તમારે રુધિર જૂથને સહપ્રભાવિતતાના ઉદાહરણમાં લેવાનું થતું નથી. પ્લીઝ માઇન્ડ ઇટ વેરી વેલ. બરાબર છે? તો મેં કીધું એ પ્રમાણે ઉદાહરણો અહીંયા રજૂ કરેલા છે. 2 ઉદાહરણો અહીંયા આપેલા છે, પછી હું તમને આપીશ ગણવા માટે. એટલે તમે જોઈ લ્યો અહીંયા કઈ રીતના આપેલું છે અને તમારે કરવાનું છે શું. તો અહીંયા દાખલા તરીકે લખેલું છે કે ફાધર છે એનું રુધિર જૂથ છે એ છે અને એનો જીનોટાઈપ તમને આપેલો છે, કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ. જીનોટાઈપ આપેલો છે. મધરનો જીનોટાઈપ પણ આપેલો છે, માતાનો, આઈ બી સ્મોલ આઈ. તો હવે બાળકની અંદર રુધિર જૂથ કયા કયા હોઈ શકે એ શોધવું હોય તો તમારે આ 2 કારકને એક બાજુ મૂકવાના, આ 2 કારકને બીજી બાજુ મૂકો અને પ્યુનેટ સ્ક્વેર મેથડ કરો એટલે તમને આવા 1, 2, 3 અને 4 શક્યતાઓ મળે છે જે તમે કરી શકો છો. બરાબર છે? તો 4 પ્રકારના આવા જીનોટાઈપ મળે તમને. એના ઉપરથી આ ફિનોટાઈપ ગોઈતા તો એક છે એ બી રુધિર જૂથ હોઈ શકે, બીજી શક્યતા મળી બી રુધિર જૂથ હોઈ શકે, ત્રીજી શક્યતા મળી એ રુધિર જૂથ હોઈ શકે અને ચોથી શક્યતા મળી ઓ રુધિર જૂથ. 4 પ્રકારના રુધિર જૂથ થઈ શકે બાળકની અંદર. આ પહેલી પોસિબિલિટી. ઓકે, અગેઇન 1 મિનિટનો ટાઈમ આપું છું. જે મેં સમજાયું હોય એ કેરફુલી જોઈ લ્યો એક વખત. ઓકે, બીજું ઉદાહરણ જે અહીંયા આપ્યું છે એમાં ફાધર એટલે કે પિતાનું જે રુધિર જૂથ છે આઈ એ આઈ બી આપેલું છે એનો જીનોટાઈપ, અને બીજો મધર એટલે કે માતાનો રુધિર જૂથનો જે જીનોટાઈપ આપેલો છે સ્મોલ આઈ છે. અને એનું જે પ્યુનેટ સ્ક્વેર અહીંયા બનેલું છે એ પ્યુનેટ સ્ક્વેર પ્રમાણે જે શક્યતાઓ મળી છે આઈ એ સ્મોલ આઈ બી સ્મોલ આઈ 2 વખત, એટલે ટોટલ 2 જ પ્રકારના રુધિર જૂથ બની શકે. કાં તો બાળકની અંદર એ રુધિર જૂથ હશે અથવા તો બાળકની અંદર બી રુધિર જૂથ હશે. બરાબર છે? હવે વાત મારે જે તમને ઉદાહરણો અને દાખલાઓ આપવાના છે એની. બરાબર છે? ઓકે, ચાલો. બાળકનું રુધિર જૂથ એ છે, માતાનું રુધિર જૂથ દાખલા તરીકે ઓ છે. તો હવે પિતાનું રુધિર જૂથ શું છે એ આપણે ગોતવાનું છે. શું હોઈ શકે, શું છે એવું નહીં, શું હોઈ શકે એવું તમારે શોધવાનું છે. બરાબર છે? આઈ રિપીટ, આપેલું છે તમને બાળક અને માતાનું, પિતાનું તમારે શોધવાનું છે. હું એક ઉદાહરણ તમને સમજાવી દઉં છું. ઓકે, હું એક ઉદાહરણ સમજાવી દઉં બેટા, પછી હું બીજા ઉદાહરણ આપીશ ને એમાં હું તમને પૂછીશ કે ઓકે હવે તમે કયો. કારણ કે આમાં તમે બધાએ કરેલું છે અને ઓલી બેન બિચારી હજી એને કરવાનું બાકી છે, એટલે એક વખત એને સમજાવી દઉં કે આમ કરવાનું એમ. ઓકે, તમારી પાસે બાળકનું રુધિર જૂથ છે એ ફિક્સ છે. બાળકનું રુધિર જૂથ શું છે? એ. તો એ હોવાની શક્યતા 2 પ્રકારની હોઈ શકે છે. કાં તો કેપિટલ આઈ એ હોઈ શકે અથવા કેપિટલ આઈ એ સ્મોલ આઈ હોઈ શકે. આ બંને એ રુધિર જૂથનું જ નિરૂપણ કરે છે. એટલે બાળકમાં આ 2 પ્રકારના રુધિર જૂથ છે. આ ફાઇનલ થઈ ગયું. રેડી? ઓકે, તમને બીજું જે આપેલું છે એ માતાનું આપેલું છે કે જુઓ હવે આ બાળકનું રુધિર જૂથ છે એને બાળકને 2 પેઢી તરફથી એને વારસામાં મળેલા છે આઈ એ.
દાખલા તરીકે હું વાત કરું માતાની, તો બીજી પેઢી છે એ પિતાની છે. આની તમને ખબર નથી, પિતા તો ગોતવા નીકળ્યા છીએ આપણે માતાની જ ખબર છે ને. રેડી? રાજકોટ ગુરુકુલ કઈ પ્રોબ્લેમ છે બેટા? રાજકોટ ગુરુકુલ કઈ પ્રોબ્લેમ છે? યસ બોલો. એલાવ બોલો ને હવે જલ્દી ફટાફટ. સર હા બોલ બેટા. સાહેબ માતા ઓ હે તો બે એ ક્યાંથી આવ્યો? હે હા બે પ્રભાવી કેમ રહે? એક બીજું આવું છે ને પેલું ક્યાંથી આવે? મને યાર જવા તો દે યાર. પેલા હું તમને કહું છું કે શાંતિથી મને ભણાવવા તો દે. જેને નથી કર્યું એને તો તમે ભણીને બેઠા છો એટલે તમને ખબર છે કે આવું છે એમ. હવે સમજાય છે હું જે કહેવા માંગુ છું. ઓલા હજી એક બે સેન્ટર એવા છે કે જેમાં પહેલી વખત ચાલે છે આ બધું દીકા, એટલે થોડીક ધ્યાન રાખો. થોડુંક તમે હમણાં આના પછીના એક્ઝામ્પલમાં હું તમને પૂછી જ લઉં, તમે હળી કાઢતા સૌથી પહેલા કહી દેજો કે આમ આવે હે ને. તો એક બે માંથી કારક જે છે એ પિતામાંથી આવેલું છે. આપણે પિતા જ ગોતવા નીકળ્યા છીએ, ખબર નથી. હા આપણે માતાની તો ખબર જ છે, માતાની અંદર ઓ રુધિર જૂથ છે એટલે માતામાંથી સ્મોલ આઈ એનું જીનોટાઈપ ફિક્સ છે. તો બે માંથી એક કારક તો આને મળવું જ જોઈએ. જો આને બે માંથી એક કારક તો મળવું જ જોઈએ. યસ ઓર નો? હા કે ના? તો માતામાંથી આ બે માંથી એક આવે એટલે સ્મોલ આઈ આવવું જ જોઈએ. હા કે ના? તો આ રુધિર જૂથનું આ રુધિર જૂથ સાચો એ બરાબર છે, પણ બાળકની અંદર આ જીનોટાઈપ તો છે જ નહીં, ફિક્સ થઈ ગયું. તો હવે શક્યતા એવી છે કે બાળકનું જીનોટાઈપ આ હોઈ શકે. પોઈન્ટ ટુ બી નોટેડ. તો તમારી બે શક્યમાંથી તમે એક શક્યતા તો કાઢી જ નાખી. હવે શક્યતા કે બાળકનું જીનોટાઈપ તમે હવે ફિક્સ કર્યું. બાળકનું જીનોટાઈપ શું છે? કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ આ છે. હવે તમે જુઓ, પાછું ઓલું કરવાનું, માતા અને પિતા વાળું. માતા અને પિતા, એક કારક એને માતામાંથી મળેલું છે, એ ફિક્સ છે. પોઈન્ટ ટુ બી નોટેડ. ચાલો માતામાંથી મળેલું ફિક્સ છે, માતાનું જીનોટાઈપ ફિક્સ છે સ્મોલ આઈ ને આ બે માંથી સ્મોલ આઈ રહ્યું. તો એ સ્મોલ આઈ કોણે આપેલું છે? માતાએ આપેલું છે. તો પિતાએ શું આપેલું હશે? કેપિટલ આઈ એ પિતામાંથી મળેલું છે. તો પિતામાં કેપિટલ આઈ હે હોવાની શક્યતાઓ કેટલી? બે. કેપિટલ આઈ એ અથવા કેપિટલ આઈ એ સ્મોલ આઈ. અને બીજી શક્યતા કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી. એટલે પિતાના રુધિર જૂથમાં બે શક્યતાઓ છે. કાં તો પિતાનું રુધિર જૂથ એ ગ્રુપ હોઈ શકે અથવા તો એ બી ગ્રુપ હોઈ શકે. બરાબર છે? આ રીતે તમે પિતાનું રુધિર જૂથ શોધી શકો છો. રાજકોટ ગુરુકુલ તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. બરાબર છે? ઓકે. સો ધીસ ઇઝ હાઉ યુ આર સપોઝ ટુ ડુ ઇટ. આ રીતે તમારે આ પ્રશ્નોના જવાબો મેળવવાના છે. આવા પ્રશ્નો આવવાની શક્યતા ખૂબ જ વધારે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાંના પ્રશ્ન છે. બરાબર છે? કારણ કે આમાં ગણતરી છે, આમાં મગજ હલાવવાનો છે. નો હોય તો કોકનો ભાડે લઈને હલાવવો પડશે. બરાબર છે? એટલે એટલા માટે આવા પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધારે હશે. ચાલો હું એક એક્ઝામ્પલ બીજું આપું છું તમને. ચાલો લખો. પિતાનું રુધિર જૂથ છે એ આપેલું છે તમને દાખલા તરીકે બી. બરાબર છે? પછી બાળકનું રુધિર જૂથ આપેલું છે દાખલા તરીકે તમારે રાખવું છે એ બી. તો હવે માતાનું રુધિર જૂથ તમારે ગોતવાનું છે. ચાલો ગોતો. બાળકનું આપેલું છે એ બી, પિતાનું આપેલું છે બી અને માતાનું તમારે શોધવાનું છે. ઓકે, ઈડર સેન્ટરમાંથી હાથ ઉપર થયો છે પહેલો, તો પહેલો ચાન્સ એમને આપીએ આપણને. સોરી, ઓકે, એ અથવા એ બી લખું છું. ઈડર એ અથવા એ બી. ઓકે, રાજકોટ સેન્ટરમાંથી હાથ ઉપર થયો છે. રાજકોટ એ અથવા એ બી.
ઓકે, રાજકોટ પણ એ અથવા એ બી. ચાલો બરોડા, ચાલો અમદાવાદ, ચાલો અમરેલી, ચાલો ભુજ. પણ કોણ ક્યાંથી બોલે છે? અમદાવાદ. ઓકે, એ અથવા તો એ બી. ચાલો અમદાવાદ પણ. નેક્સ્ટ. ઓકે, બરોડા બોલો, જુનાગઢ બોલો, અમરેલી બોલો. ચાલો એ અથવા એ બી, બધા એ અથવા એ બી વાળા જ છે. કોઈને બે બી માં રસ નથી, બધાને એ બી માં જ રસ છે. બોલો. જો જો આ ભુજ. બોલો તમને શું લાગે? એ અથવા એ બી. ઓકે ડન. તો ગોતું. ચાલો, બાળકમાં એ બી છે એટલે ફિક્સ થઈ ગયું. કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી. આ તો ફિક્સ થઈ ગયું. હવે આપણે માતાના અને પિતાના. તો પિતાનું જૂથ બી છે, બી. બી એટલે બે શક્યતા, કેપિટલ આઈ બી, કેપિટલ આઈ બી ઓર કેપિટલ આઈ બી સ્મોલ આઈ. આ બે માંથી એક આને મળ્યું છે, બરાબર છે. તો આ બે માંથી અહીંયાથી આ આવી શકે એવી શક્યતા એક જ છે. આ કેપિટલ એટલે આ પિતામાંથી એને મળેલું જે જૂથ છે અથવા તો કારક છે એ કેપિટલ આઈ બી છે. તો હવે બચ્યું કયું? કેપિટલ આઈ એ, જે માતામાંથી એને મળવું જોઈએ. તો બે શક્યતા આગળ ઓના જેવી જ થઈ. આની પહેલાનો કેસ હતો એ જ થયો પાછો, બરાબર છે. આઈ એ હોય તો પણ આવી શકે, આઈ એ સ્મોલ આઈ હોય તો આવી શકે, અને આઈ એ આઈ બી હોય તો પણ આવી શકે. એટલે કાં તો રુધિર જૂથ એ છે અથવા તો રુધિર જૂથ એ બી છે. રેડી? સો યુ ઓલ આર રાઈટ. તો આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવશે તો હવે તમને સોલ્યુશન મળી જશે એવું હું માની લઉં છું, બરાબર છે. આપણે 2-3 પ્રશ્નો સોલ્વ કરી અને જોયા. તો આવો ક્યારેય પણ પ્રશ્ન આવે તો તમારે કેરફુલી એકદમ શાંત મને વિચારી અને કરવાની વાત છે. બહુ અઘરું નથી, પણ કન્ફ્યુઝન થઈ જાય તો અઘરું પડશે, બાકી કન્ફ્યુઝન નહીં થવા દેવાનું. બોલો વરોડા. સર રુધિર જૂથ પોઝિટિવ છે કે નેગેટિવ એ ખબર પડે. એક અલગ કારક છે, અલગ એન્ટીજન છે, જેને રિસસ કારક કહેવાય. જો રિસસ કારક હાજર હશે તો પોઝિટિવ કહેવાય, રિસસ કારક નહીં હોય તો એને નેગેટિવ કહેવાય. RH કારક, RH ફેક્ટર કહેવાય. જેમ એ એન્ટીજન છે, જેમ બી એન્ટીજન છે, એવું ત્રીજું એન્ટીજન છે જેનું નામ છે RH એન્ટીજન, બરાબર છે, અથવા તો RH કારક. જો એ RH એન્ટીજન અથવા તો RH કારક જે રુધિર જૂથની અંદર હોય, બરાબર છે, એટલે અહીંયા એન્ટીજનની સંખ્યા આપણે વધારીએ. દાખલા તરીકે હું વાત કરું કે રુધિર જૂથ નક્કી કરવું તો એ કોના આધારે નક્કી થાય? તો કે એન્ટીજન ની હાજરી પરથી, બરાબર છે. એન્ટીજનની હાજરી ઉપરથી એ નક્કી થશે. ઓકે, તો પ્રથમ આપણે જે રેફરન્સ લેવાનો છે ને એ અને બી એન્ટીજન નો લેવાનો છે. કેનો લેવાનો છે? એન્ટીજન એ અથવા તો એન્ટીજન બી. ઓકે, તો રુધિર જૂથ એ એન્ટીજન એ ની હાજરી હશે તો આપણે કીધું છે રુધિર જૂથ એ. જો એન્ટીજન બી ની હાજરી છે તો આપણે નામ આપ્યું છે રુધિર જૂથ બી. બંનેની હાજરી છે તો છે રુધિર જૂથ એ બી. અને બંનેમાંથી બંને ગેરહાજર છે, કોઈ હાજર નથી, તો છે રુધિર જૂથ ઓ. ઓકે, આમાં કોઈને લગભગ મુશ્કેલી નથી એવું હું માની લઉં છું. હવે હું
આ જે કેવો પ્રથમ રેફરન્સ હતો એવો હું બીજો રેફરન્સ લઉં છું, સેકન્ડ રેફરન્સ. એ બીજો રેફરન્સ છે ને RH નો છે, બરાબર છે. જો RH છે, આ RH જૂથની વાત છે, જો હોય તો એ પોઝિટિવ બને અને જો નથી તો એ ગ્રુપ નેગેટિવ બને. હવે ખબર પડી ગઈ, બરાબર છે. સેમ વે બી ગ્રુપમાં પણ કાં તો બી પોઝિટિવ બનશે જો એની પાસે RH સમૂહ છે તો, કાં તો એ બી નેગેટિવ બનશે જો એની પાસે RH જૂથ નથી તો. સેમ વે લાગુ પડે એ બી પોઝિટિવ એ બી નેગેટિવ, સેમ વસ્તુ લાગુ પડે ઓ પોઝિટિવ ઓ નેગેટિવ. બધા સ્વતંત્ર છે એકબીજાથી, એટલે એવું જરૂરી નથી કે એ અને બી હોય ત્યાં RH હોય જ ફરજિયાત, એવું નથી. બધા મુક્ત વહેંચણીનો નિયમ છે, લાગુ પડે છે, એની ઉપર પણ લાગુ પડે છે. એટલે ઓ માય ઓ RH પોઝિટિવ હોઈ શકે, કહેવાનો મતલબ આ છે. રેડી? હવે આમાં કઈ મુશ્કેલી છે? RH ફેક્ટરમાં પોઝિટિવ નેગેટિવની જે વાત છે એમાં કઈ મુશ્કેલી ખરી? હવે મારે તમને એક મુદ્દો આને અનુલક્ષીને એક્સ્ટ્રા સમજાવવાનો છે. ટેક્સ્ટબુકનો મુદ્દો કદાચ નથી, તમને ક્યાંય આપેલો કદાચ નથી, પણ એક સંકલ્પનાની વાત છે, એક કોન્સેપ્ટની વાત છે. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આપણે મેડિકલને એમ રાખી અને આગળ વધવાની વાત કરતા હોય ત્યારે આનું ડિસ્કશન થવું જરૂરી છે. હવે હું એવું કહું છું વારે વારે, જ્યારથી મેં રુધિર જૂથની ચર્ચા શરૂ કરી ત્યારથી હું એક વાત ઉપર અટકેલો ઊભો છું કે એન્ટીજનની હાજરી, એન્ટીજનની હાજરી, એન્ટીજન એ ની હાજરી, એન્ટીજન બી ની હાજરી, RH એન્ટીજન પાછો મેં નવો કાઢ્યો એની હાજરી. એન્ટીજનની હાજરી થોડી હોય. જો એન્ટીજન આપણા શરીરમાં જાય કે હાજર હોય તો આપણું એન્ટીબોડી ન બને એની આગળ, એની વિરુદ્ધમાં. છતાંય આપણે શબ્દ તો વાપરો જ છે, ઇટ મીન્સ કે છે જ હાજર, તો જ તમારું રુધિર જૂથ એ હોઈ શકે ને, કે જો તમારી અંદર એન્ટીજન એ છે તો જ તમારું રુધિર જૂથ બી હોઈ શકે, જો તમારા શરીરમાં એન્ટીજન બી છે. કેમ લાગ્યું બાકી? આવો કોન્સેપ્ટ હોવો જોઈએ મગજમાં, આવવું જોઈએ, તરત ક્લિક થવું જોઈએ કે સાહેબ આ કેમ, શું કામ તમે કહો છો? એક બાજુ તમે જ્યારે ભણાવ્યું હતું રોગ પ્રતિકારક તંત્ર, ત્યારે એવું કીધું હતું કે બહારથી આવે અને રોગ પ્રતિકારક શક્તિને ઉજાગર કરે, સક્રિય કરે, એને તમે એન્ટીજન કહો છો. આમાં તો તમે ઓલરેડી ઘુસાડીને બેઠા છો ને તોય તમે એમ કહો એન્ટીજન અંદર છે, તો એ આપણું રોગ પ્રતિકારક તંત્ર એને અસર નહીં કરતું હોય? ચાલો બોલો, આનો જવાબ શું હોઈ શકે તમારા મતે? યસ, ભુજ સેન્ટર, બોલો. સર સપોઝ કે એક રુધિર જૂથ એ છે તો એના પર કે એન્ટીજન હોય તો એ બીજા રુધિર જૂથ એની સાથે મળે તો એના માટે નુકસાનકારક હોય, પણ પોતા માટે એન્ટીજન કઈ નુકસાનકારક ના હોય. આપણે એક એવું ઉદાહરણ ભણ્યું છે કે જ્યાં આપણે કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરી જે આપણા માટે નુકસાનકારક ન હોય, બીજા માટે નુકસાનકારક હોય, એવું એક ઉદાહરણ ભણ્યા છીએ આપણે. કેવા હલવાણા એ બધા બે જગ્યાએ ભણાવ્યું છે તમને. હાલો બોલો, રાજકોટ ગ્રુપ. એન્ટીબાયોટિક. વેરી ગુડ. એન્ટીબાયોટિક જો પ્રતિજીવનના ઉદાહરણમાં મેં તમને સમજાવ્યું હતું, મેં જ તમને સમજાવેલું પ્રતિજીવનના ઉદાહરણમાં. એન્ટીબાયોટિક દ્રવ્ય ફૂગમાં બને ને પેનિસિલિનિયમમાં બનશે. પેનિસિલિન જે ફૂગના પોતાના માટે નુકસાનકારક નથી પણ સામેવાળા માટે છે, એટલે એ એન્ટીજન બને છે કોક માટે. અન્ડરસ્ટુડ? બીજા માટે બને છે, એટલે જાતિ એન્ટીજન છે ને જાતિ સ્પેસિફિક છે. સમજાય છે? ક્લિયરલી સમજાય છે તમને હું જે કહેવા? ઓકે, હજી એક ઉદાહરણ તમે ભણ્યા છો એવું, ચેપ્ટર નંબર 9 ધોરણ 11, મેં તમને કીધું જીવ, તમારો જીવ જાહે ને ત્યારે એ ચેપ્ટર તમારા દિમાગમાંથી જાહે, ત્યાં સુધી તમને નડે જ રાખશે. બાયોલોજી અને ચેપ્ટર નંબર 9 એ એકબીજા સાથે જોડાયેલા છે. દ્વિતીયક ચયાપચયકો, દ્વિતીયક ચયાપચયકો હે ને, એમાં ખાસ તમને આપેલું છે ઘણા બધા ટોક્સિન્સ.
ઝેર, વિષ દ્રવ્યો, ટોક્સિન્સ. દાખલા તરીકે સાપનું ઝેર એના માટે નુકસાનકારક નથી, તમારા માટે એન્ટીજન બને છે. આપ સમજ में आ रही बात? सेम આ એન્ટીજન બધા એવા છે, આપણા માટે નથી, સામેવાળા માટે છે. એટલે એનું રુધિર જૂથ તમે જેનું હોય એનું રુધિર તમે બી વાળી વ્યક્તિને ચડાવો ત્યારે એ તકલીફ થાય. હવે એ તકલીફ એટલા માટે થાય છે કે જેમ મારા રુધિરના રક્તકણની સપાટી ઉપર જો એન્ટીજન એ છે તો મારા રુધિરના જે રુધિર રસ હશે ને એમાં એન્ટીબોડી બી હોય, ઊંધું હોય. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો, આ મુદ્દો તો ખાસ યાદ રાખવાનો. લખી નાખું એટલે તમને ખબર પડે. ઓકે, રુધિર જૂથ જો એ હોય તો એના રક્તકણ એમાં હોય એન્ટીજન એ. શું હોય? એન્ટીજન. એના રુધિર રસમાં આના વિરુદ્ધનું એન્ટીબોડી હોય, એને કહેવાય એન્ટી બી હોય. બરાબર છે? હવે રુધિર જૂથ બી હોય તો રક્તકણ ઉપર એન્ટીજન બી હશે અને રુધિર રસમાં હશે એન્ટી એ. એટલે કે આ એન્ટી એ એન્ટીબોડીનું નામ છે. બરાબર છે? રુધિર જૂથ એ બી હશે તો એમાં બંને છે, એન્ટીજન એ અને એન્ટીજન બી. અહીંયા કાંઈ ન હોય, બેમાંથી એક પણ એન્ટીબોડી નહીં હોય, કારણ કે નહીં તો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થવા માંડે. બરાબર છે? ઓકે. ઓ તો એમાં અહીંયા કાંઈ નથી, નથી એન્ટીજન એ, નથી એન્ટીજન બી, તો સામે બે હશે. समझ में आ रही है बात परफेक्टली? આ તમારા મગજમાં હોવું ફરજિયાત છે, આ ખબર હોવી તમને ફરજિયાત છે. ડુ રિમેમ્બર ધીસ પરફેક્ટલી. ઓકે, તો બહુ વૈકલ્પિક કારકની જે મેં વાત કરી એ મુદ્દો અહીંયા હવે સમજાવેલો છે કે 3 પ્રકારના કારક છે. IA, IB બે પ્રભાવી છે અને સ્મોલ I પ્રચ્છન્ન કારક છે. સેમ વસ્તુ અહીંયા લખેલી છે જે તમે ઓલરેડી જાણો છો કે 2 થી વધુ એટલે કે 3 કારક એક જ લક્ષણને નિયંત્રિત કરે છે, જેમાંથી પ્રભાવી કારક 2 છે IA અને IB, પ્રચ્છન્ન કારક એક જ છે સ્મોલ I. કોઈ પણ વ્યક્તિમાં ફક્ત 2 જ કારક હાજર હોઈ શકે છે. બહુ વૈકલ્પિક કારક ફક્ત મોટી વસ્તીમાં જોવા મળે કે જ્યાં તમને વિવિધ પ્રકારના લોકો જોવા મળશે. અહીંયા જો IA છે અને સ્મોલ I છે એટલે 2 થયા, IB આ ત્રીજું. એટલે બહુ વૈકલ્પિક કારકોની વાત કરો, અહીંયા તમારે આખી વસ્તીના કારકના જીનોટાઈપને સ્ટડી કરવા પડે તો જ તમને ખબર પડે. વ્યક્તિગત સ્ટડી કરશો તો નહીં ખબર પડે બહુ વૈકલ્પિક કારકોની વાત. ડન છે? યસ ઓર નો? ઓલ રાઈટ. હવે મુદ્દા નંબર 4 આવે છે, બહુજનીનિક વારસો. બહુજનીનિક વારસામાં મેં તમને એવું સમજાયું હતું કે જ્યારે કોઈ એક લક્ષણના નિયંત્રણ માટે ઘણાય બધા જનીનો એકી સાથે કામ કરતા હોય. આ તમને આગળ આપેલું હશે બુકની અંતમાં, ઘણું બધું પાછળ આપેલું છે ટૂંકમાં. દ્વિસંકરણનો પ્રયોગ ને એ બધું પતે પછી આપેલું છે, કદાચ હું માનું છું ત્યાં સુધી. ઘણું બધું પાછળ આપેલું હશે ઉદાહરણ. બરાબર છે? મેં સાથે જ લઈ લીધા, બધા અપવાદોને એકી સાથે લઈ લીધા છે મેં. એટલે એ ખાસ તમે જોઈ લેજો કે બુકમાં એ ક્યાં આપેલું છે. હે ને? ભુજ સેન્ટર તમને મળી ગયું છે બેટા? આ બધાને તો ખબર જ હશે. ઓલ રાઈટ, ઠીક છે. તો બહુજનીનિક વારસામાં એવું થશે કે જ્યારે લક્ષણની અભિવ્યક્તિની જટિલતાને ખૂબ જ વધારવી છે ને ત્યારે આ ઘટના બને કે જ્યારે જનીનોની સંખ્યા વધારી દીધી કોઈ એક લક્ષણને નિયંત્રણ માટે. તો આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા તો 3 થી વધુ જનીન દ્વારા નિયંત્રિત થાય.
3 જનીન પણ હોઈ શકે, 3 થી વધુ જનીન પણ હોઈ શકે, એટલે જ એને બહુજનીનિક વારસો કીધો. બરાબર છે. દાખલા તરીકે અહીંયા 2 ઉદાહરણ આપેલા છે. એક છે ત્વચાનો રંગ, આપણા શરીરની જે ત્વચા છે એનો રંગ. જો આવી રહ્યા વેરિએશન તમે જુઓ, કેટલી અલગ અલગ શેડ છે ત્વચાની રંગના. બરાબર છે. અને બીજું માનવીઓમાં ઊંચાઈ. અગેન ખબર પડી જાય કે નેપાળથી આવે છે કે નહીં એમ. સાબજી છે કે સરજી છે ખબર પડી જાય ટૂંકમાં, હે ને. સો ઊંચાઈ મનુષ્યમાં અને મનુષ્યની ચામડીનો રંગ, આવા 2 ઉદાહરણો, જેમાં ખાસ કરીને ચામડીના રંગના ઉદાહરણને થોડુંક વધારે એક્સપ્લેન કરેલું છે. હવે આવું ક્યારે થાય? આ ઘટનાક્રમની જરૂરિયાત ક્યારે પડે? જ્યારે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ સજીવ જટિલ છે અને એની ઉપર જ્યારે વાતાવરણની અસર વધુ થતી હોય તો એના રિસ્પોન્સમાં, બરાબર છે, જટિલ સજીવ છે એટલે વાતાવરણની અંદર એ એડજસ્ટ થવા માટે જેટલો સામાન્ય સજીવ કરે છે એના કરતાં વધુ પ્રયત્ન કરશે. એ વધુ પ્રયત્ન કરવા માટે જટિલતા વધારે છે પોતાની. એટલે ત્યારે વાતાવરણની અસરને એની સામે ટકવા માટે એ વધારે ફાઇટ કરશે ને જટિલતા વધારશે, ત્યારે આ પ્રકારની અભિવ્યક્તિ જે છે એ જોવા મળતી હોય છે. ઓકે, બહુજનીનિક લક્ષણ દ્વારા અભિવ્યક્ત થતા લક્ષણોમાં દરેક કારકોની અસર થાય. જેટલા કારક હાજર હોય ને એટલા બધા જ કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. એનો મતલબ એ છે કે અહીંયા પણ સહપ્રભાવિતતા જ છે. આ સહપ્રભાવિતતાનું જ ઉદાહરણ છે. બરાબર છે. પણ ખાલી પ્રભાવી કારકો માટે ઈ લાગુ પડે. પ્રભાવિત અસર વધતી હોય છે, પ્રચ્છન્નની તો વધવાની જ છે ફરજિયાત, કારણ કે એમાં અસર થવાની નથી. બરાબર છે. તો અહીંયા પણ આ અસર સહપ્રભાવિતતા માટે જ લાગુ પડે છે. ઓલું જે જોયું તું 2 જ કારક માટેનું, તો આ 2 થી વધુ કારક માટે છે, એટલે બહુજનીનિક એટલા માટે આપણે કીધું. બરાબર છે. દરેક કારક પોતાની અસરને વધારતો જાય છે. આપણે કેમ એવું કહી શકીએ? આ જે લખેલું છે એવું આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? બરાબર છે. તો એના માટે થઈ અને અહીંયા આના પછીની સ્લાઇડમાં એનું એક્સપ્લેનેશન સરસ મજાનું આપેલું. જુઓ, એકદમ કાળું, બરાબર છે, અને તમે જેમ આમ ચક્કર આમ ફેરવતા જાશો ને એમ સફેદ રંગ વધતો જાય છે. સો ABCD એને 4 અલગ અલગ શેડ તમને જોવા મળે છે ચામડીના રંગના, હે ને. તો દાખલા તરીકે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ચામડીના રંગનું, એમાં જનીન 3 પ્રકારના છે. જનીન A, જનીન B અને જનીન C. 3 જનીનો છે. બરાબર છે. તો 3 જનીનનો વારસો છે. ત્રિસંકરણનો પ્રયોગ. શું કહેવાય આને? ત્રિસંકરણનો પ્રયોગ. બરાબર છે. ઓકે, હવે પ્રભાવી કારક કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. પ્રચ્છન્ન કારક સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. પ્રભાવી કારકો કેપિટલ C હશે, કેપિટલ B હશે કે કેપિટલ A હશે. 3 માંથી દરેકે દરેક કારક, પોઈન્ટ ટુ બી નોટેડ, આ ત્રણેય કારક મેલેનિન નામના પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર છે. મેલેનિન આપણા શરીરની ત્વચા અને વાળ અને આંખ વગેરેના રંગ માટે જવાબદાર પ્રોટીન રંજક દ્રવ્ય છે. રેડી? તો તમારી ચામડીનો રંગ મેલેનિનના કારણે છે, તમારા વાળનો રંગ મેલેનિનના કારણે છે, તમારી આંખનો રંગ મેલેનિનના કારણે છે. આ મેલેનિનનું સર્જન આ ABC કરે છે. કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C કરે છે. સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c આ મેલેનિનને જે છે એનું પ્રોડક્શન નથી કરતા, એનું સંશ્લેષણ નથી કરતા. બરાબર છે. એટલે મારી અંદર જેટલા કેપિટલ A, B કે C નું પ્રમાણ વધારે, કેપિટલ એટલે કે પ્રભાવી કારક જેટલા વધારે હશે એટલો મારા ત્વચાનો રંગ વધારે કાળો હશે, કારણ કે એમાં મેલેનિન એટલું વધારે બને. બરાબર છે.
અને પ્રચ્છન્ન સ્વરૂપ એટલે કે સ્મોલ a સ્મોલ b કે સ્મોલ c મારી અંદર વધારે છે દાખલા તરીકે, રેડી, તો મારા શરીરની સપાટી ઉપર મેલેનિનનું સંશ્લેષણ ઘટશે, ઓછું થશે. ઓકે, પોઈન્ટ ટુ બી નોટેડ, અહીંયા મેં એવું કીધું છે કે આની ઉપર વાતાવરણની અસર થાય. હવે એવું શું કામ લખ્યું હતું અને શું કામ ચાઈ કરીને કીધું છે એનું કારણ સમજાવું. હવે તમારી પાસે દાખલા તરીકે તમારો જનીન પ્રકાર છે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b અને કેપિટલ C સ્મોલ c. આ તમારો જનીન પ્રકાર છે, તમારે એવું માનવાનું છે. તો ટોટલ અડધા જનીનો એવા છે, તમારા અડધા કારકો કે જે મેલેનિન ઉત્પન્ન કરશે અને અડધા કારકો એવા છે કે જે મેલેનિન ઉત્પન્ન કરતા નથી. મીન્સ તમારા શરીરનો જે રંગ છે એ નથી સાવ કાળો કે નથી સાવ ધોરો, ઘઉં વર્ણા કલર હશે. આપણા બધાના લગભગ એવા જ હશે, તમે જોશો ને થોડો ઘણો શેડમાં ફેરફાર હશે પણ લગભગ ઘઉં વર્ણા છે આપણે. હવે આપણા શરીરની અંદર કેપિટલ A સ્મોલ a છે, કેપિટલ B સ્મોલ b છે, કેપિટલ C સ્મોલ c છે અને એ મેલેનિન બનાવે છે. બરાબર છે? એ મેલેનિનને કારણે તમારા શરીરમાં આ ત્વચાનો રંગ છે. હવે એ એક વખત બનાવીને રાખી દે છે એવું તો છે જ નહીં. હવે મેઇન મુદ્દો સમજવાનો છે. શું કામ? ચામડી જે છે એ સતત નીચેથી બનતી હોય ને ઉપરથી ઉતરતી હોય. હવે હું કહું છું વાતાવરણની અસર ને કઈ રીતે ઈ કમ્પેન્સેટ કરે છે. જો તમે સતત એસીમાં રહ્યો છો ને છાયામાં રહ્યો છો, સૂર્યપ્રકાશ તમારી ચામડી ઉપર નથી પડતો, તો મેલેનિનનું કામ શું છે? તો કે ચામડીમાં જ્યારે સૂર્યપ્રકાશ પડે તો એ સૂર્યપ્રકાશના સૂક્ષ્મ વિકિરણો તમારી ત્વચાને ચીરી અને અંદર સુધી ન જાય. સમજાય છે? પ્રોટેક્શન અથવા તો સુરક્ષાત્મક આવરણ બનાવી દે મેલેનિન. હવે સૂર્યપ્રકાશ તમે પડવા જ નથી દેતા. સૂર્યપ્રકાશ જો પડતો જ નથી તમારી ચામડી ઉપર, તો મેલેનિનની તમારે ક્યાં જરૂર છે? સમજ માં આ રહી વાત? અને જો એ ચામડી નવી બને છે અને એને ખબર જ છે કે એના ઉપર સૂર્યપ્રકાશ નથી જ પડવાનો, જીવન ચક્ર એવું જ છે, મગજ ચાલે ને, મગજને બધી ખબર છે આપણા બિહેવિયરની, આપણે શું કરવાના છે એ બધું જાણે છે મગજ. એટલે મગજ એ મેલેનિન ઉત્પન્ન કરવાના કામને સ્ટોપ કરી દેશે કે જરૂર નથી મેલેનિનની, આ આખો દી એસીમાં જ પડ્યો હોય છે. સમજ માં આ રહી વાત? તો ત્યારે એ મેલેનિન ઉત્પન્ન નહીં કરે. એ જ વ્યક્તિ જ્યારે મજૂરી કરવા જશે ને ત્યારે હલવાશે પછી, કારણ કે પછી એને તડકો લાગવાનો શરૂ થાય. એટલે આપણે કહીએ ચામડી કાળી પડી ગઈ. તડકામાં જાય ને તો ચામડી કાળી પડી જાય. કેટલું તો બાંધે, અહીંયા બાંધે, અહીંયા બાંધે, ઉપર બાંધે, અહીંયા મોજા, પછી જવાનું. એમ આઈ વેરી કરેક્ટ? ઈ આ જનીન 3 A, B અને C. રેડી? ઓકે. નીટ માટે તમે પ્રિપેરેશન કરો છો એટલે હજી વધારાનો એક મુદ્દો તમને આપી દઉં. ત્રિસંકરણનો પ્રયોગ છે. બરાબર છે? હવે મેં કીધું એ પ્રમાણે દાખલા તરીકે તમે A, B અને C આવો તમારો જીનોટાઈપ છે. તમારો જીનોટાઈપ આ પ્રકારનો છે, અથવા તો XYZ જીનોટાઈપ તમને આપેલો છે. તમારે જ્યારે સંકરણના પ્રયોગને કરવાનો થશે તો તમારે જન્યુઓના ઉત્પાદનની વાત તો સમજવી પડશે ને, કરતા આવડવું જોશે ને. તો આના જન્યુ કઈ રીતે બનાવવા, ચાલો નક્કી કરીને કયો, જરાક ટ્રાય કરો જોઈએ એક વખત. આના જન્યુ બનાવવાના છે તમારે. કેટલી પ્રકારના જન્યુ બને જુઓ જોઈએ. બોલો રાજકોટ ગુરુકુલ.
અવાજ નથી આવતો હજી. 8 જન્યુ. 8 જન્યુ કયા કયા બનશે? કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. ઓકે, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. સ્મોલ a, હા, સ્મોલ b, સ્મોલ c. ઓકે. કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c. હમ સ્મોલ a, સ્મોલ b, કેપિટલ c. હમ કેપિટલ A, સ્મોલ b, કેપિટલ c. હમ સ્મોલ a, હમ કેપિટલ B, સ્મોલ c. હમ સ્મોલ a, કેપિટલ B, કેપિટલ c. કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c. ઓકે. હવે સરળ પદ્ધતિ શીખડાવી દઉં તમને. આવું ક્યારેય કરવાનું થાય તો. હું એવું નથી કહેતો કે તમે ખોટા છો, બરાબર છે? તો જો તમારે પ્યુનેટ સ્ક્વેર બનાવવું છે, ઇઝીલી પ્યુનેટ સ્ક્વેર બનાવવું છે, તો એક બાજુ લખવાનો a, બરાબર છે, એક બાજુ લખવાનો b, એક બાજુ લખવાનો c, બીજું a, b અને c. તો હવે આમાં ત્રીજું ક્યાં લખવું? આપણી પાસે તો 3 છે, એટલે પ્યુનેટ સ્ક્વેર બનાવવામાં માથાકૂટ થાય, હે ને? પ્યુનેટ સ્ક્વેર તો તમે બનાવી નહીં શકો, આમાં 3 છે એની એન્ટાઇટી, એટલે પ્યુનેટ સ્ક્વેર અહીંયા બનશે નહીં. એટલે આપણે શું કરવું પડશે ખબર છે? ઓલી મેથડ, સિમ્પલ મેથડ વાપરવી પડે, કે પહેલા હું આ a ની વાત કરું છું, બરાબર છે? તો a કાં તો કેપિટલ B સાથે જઈ શકે અને કાં તો સ્મોલ b સાથે જઈ શકે, બરાબર છે? તો ચાલો પહેલા હું વાત કરું છું કે a કેપિટલ B સાથે જાય છે, એટલે કેપિટલ B સાથે જાય છે, એટલે કે કેપિટલ A, કેપિટલ B. પછી હું પહેલા આ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C સાથે જઈ શકે, એટલે કેપિટલ C સાથે જઈ શકે. અને હવે હું આને ટાર્ગેટ કરું છું કે કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c સાથે પણ જઈ શકે. રેડી? હવે હું કેપિટલ A ની વાત કરું છું સ્મોલ b સાથે, કેપિટલ A અને સ્મોલ b. હવે ઈ બે રીતે થઈ શકે, કેપિટલ C સાથે અને સ્મોલ c સાથે. હવે મારે કાંઈ નથી કરવાનું, એ જ વસ્તુ સ્મોલ a સાથે કરવાની. અહીંયા ખાલી કેપિટલ A ની જગ્યાએ સ્મોલ a કરી નાખું. સ્મોલ a, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, સ્મોલ a, સ્મોલ b, કેપિટલ C, અને સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. થઈ ગયા. આ 8 પ્રકારના જન્યુઓ બને, બરાબર છે? ટ્રીક વાપરી છે, બીજું કશું જ નથી, જેથી કરીને સરળતાથી તમે આ પ્રક્રિયા કરી શકશો. જો આવો પ્રશ્ન બાય મિસ્ટેક આવી ગયો તોની વાત છે. તમને ખાલી જન્યુ બનાવતા આવડી જશે, પછી સંકરણની પ્રક્રિયા કેમ કરવી એ તમને આવડે છે અને તમે એનો જવાબ મેળવી શકશો આડાવડી રીતે, એમ, બરાબર છે? પણ જન્યુઓનું નિર્માણ જ્યારે ત્રિસંકરણનો પ્રયોગ થાય ત્યારે આ પ્રમાણે કરવું, આની શોર્ટકટ મેં તમને આપી દીધી છે. પરફેક્ટલી તમારે કરી શકશો. કોઈ પણ પ્રકારના જ્યારે જીનોટાઈપ તમને આપેલા હશે ને, તમારે એની ઉપરથી કેલ્ક્યુલેશન કરી અને જો સંતતિનો પ્રકાર કે પ્રમાણ કે બધું નક્કી કરવું હશે તો તમે કેલ્ક્યુલેશન કરી અને કરી શકશો. તો માનવ ત્વચાના રંગમાં તમને જે ટેક્સ્ટબુકની અંદર આપેલું છે એ મુદ્દો કે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C છે, તો પ્યોર ઘેરો એટલે કે કાળો રંગ બને, આઈ રહ્યો, બરાબર છે? હાઉ સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b અને સ્મોલ c હોય તો સાવ ધોરો રંગ બને, સાવ ધોરું, ટૂંકમાં સમજાઈ ગયું ને? ઉપર એક પણ પ્રકારના મેલેનિનનું સંશ્લેષણ ન થાય, એમ ધોરું એટલે ઓલું ધોરું નહીં, આપણે જે કહીએ એમ, ઈ નહીં, બરાબર? હવે 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન છે, એટલે મેં જે લખ્યું હતું કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, તો ઇન્ટરમીડિયેટ બેની વચ્ચેનો રંગ આવે, આપણો ઘઉં વર્ણનો રંગ, ટૂંકમાં એશિયન સ્કિન ટોન, બરાબર છે? તો અહીંયા પ્રભાવી કારકોની સંખ્યા જેમ વધારે તેમ વધારે ઘાટો એટલે કે ઘેરો રંગ હોય, અને પ્રચ્છન્ન કારકોની સંખ્યા જેટલી વધારે એમ તમને શ્વેત રંગ એટલે કે સફેદ રંગ જોવા મળે.
તો કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી, કાળો રંગ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી, સફેદ રંગ આપશે. હા, જ્યારે કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી થાય ત્યારે ઓલા વાતાવરણની અસર ન થાય. જ્યારે સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી હશે ત્યારે ઓલી વાતાવરણની અસર ન થાય. વાતાવરણની અસર ત્યારે જ થશે જ્યારે એ વિષમયુગ્મની સ્થિતિમાં હશે. કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી. આ ખાસ યાદ રાખવાનું છે. આ એની વિશેષતા છે. એનો અર્થ એમ છે કે આ બેન છે ને, આ બેન જુઓ, આ બેન એનું ઓરિજિન દાખલા તરીકે આફ્રિકા હોય તો એને અમેરિકામાં લઈ જાઓ, કેનેડામાં લઈ જાઓ, યુકેમાં લઈ જાઓ, રશિયામાં લઈ જાઓ, ગમે ત્યાં લઈ જાઓ, આ રંગમાં કોઈ ફેરફાર થાય નહીં. ખબર છે ને? આ ભાઈ છે દાખલા તરીકે કોરિયાના છે એવું દેખાય છે મને, હે ને? અમે જ્યારથી લોકડાઉન આવ્યું ત્યારથી બધા કોરિયા ઉપર વધારે ફોકસ કરવા માંડ્યા છે, એટલે કોરિયાનું નામ મેં લીધું, હે ને? BTS ઈ બેન્ડ બહુ પ્રચલિત થયું હતું એ સમયે. તો દાખલા તરીકે એને તમે ગમે આ દુનિયાના છેડે, તમે આફ્રિકામાં એને આખી જિંદગી કઢાવો તો એ એવા ને એવા રહીએ, ધોરું ને ધોરું, એમાં કાંઈ ફેર પડે નહીં. કારણ કે એના બધા આ જનીનો જ્યારે આ સ્થિતિમાં હશે ને, સમયુગ્મી પ્રભાવી અથવા તો સમયુગ્મી પ્રચ્છન્ન, તો એ લોક થઈ જશે પરમેનન્ટલી, કાં તો ક્લોઝ થઈ જશે ને કાં તો પરમેનન્ટલી ખુલ્લા. સમયુગ્મી પ્રભાવી પરમેનન્ટ ખુલ્લા ને ખુલ્લા રહીએ. એને તમે ગમે ત્યાં લઈ જાઓ, મેલેનિન બનાવશે અને બનાવશે જ. અને સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી ત્રણેય સ્મોલ હશે સમયુગ્મી સ્થિતિમાં ત્યારે એ પરમેનન્ટલી ઓપન. બરાબર છે? એટલે ઓમ પરમેનન્ટલી ઓપન એટલે નો સંશ્લેષણ કરવા માટે. ઓલા પરમેનન્ટલી સંશ્લેષણ કરી રાખશે. આ ગમે એટલું કરો સંશ્લેષણ કરશે જ નહીં, એટલે 0, નો સંશ્લેષણ. બરાબર છે? એટલે એ ધોરી જ ત્વચા રહેશે, એમાં ત્વચામાં કાળાશ નહીં આવે. ઓલરાઈટ, નેક્સ્ટ છે છેલ્લું પ્લિયોટ્રોપી નું ઉદાહરણ. પ્લિયોટ્રોપીનો મતલબ છે કે જ્યારે કોઈ એક જનીન એકથી વધારે લક્ષણ ઉપર અસર કરે તો એક ઘટનાક્રમને પ્લિયોટ્રોપી કહેવાય, અને એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન એવું આપણે નામ આપશું. બરાબર છે? તો અહીંયા એવા ઉદાહરણ છે કે જેમાં કોઈ એકલ જનીન એકથી વધારે લક્ષણોની અભિવ્યક્તિ આપે છે. કોઈ એક જનીન છે એને કારણે ઘણા બધા પ્રકારના લક્ષણો આવશે. બરાબર છે? મોટા ભાગના કિસ્સાઓમાં પ્લિયોટ્રોપિક પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ખાસ ચયાપચયના પથ ઉપર પડતી હોય ને ત્યારે જ આવું બને, બાકી નહીં. જ્યારે જનીનની અસર ચયાપચયના પરિપથમાં પડતી હોય ત્યારે જ આવી ઘટના બને. તો ચયાપચયનું પરિપથનું સંશ્લેષણ નિયંત્રણ કોણ કરે છે? તો કે ઉત્સેચક. તો ઉત્સેચકના જનીન સાથે કાંઈ મારી મચકોડાઈ થઈ હોય, વ્યતિકરણ થયું હોય ને વિકૃતિ થઈ હોય ને ત્યારે જ પ્લિયોટ્રોપી જોવા મળે. અબ સમજ में आ रही है बात? રેડી? તો પ્લિયોટ્રોપીના 3 ઉદાહરણ અહીંયા આપેલા છે. એક વટાણાની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણ થાય એની વાત કરી છે. બીજું છે ફિનાઇલ કીટોન યુરિયા નામનો રોગ, અને ત્રીજો છે સિકલ સેલ એનેમિયા. આ 3 રોગ આ પ્લિયોટ્રોપીમાં તમારે યાદ રાખવાના છે. તમારી બુકમાં 1-2 આપ્યા હોય તોય તમારે આ 3 યાદ રાખવાના. ત્રીજું લખી નાખો. 3 છે. એક છે વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ થવું, એક. બીજું છે ફિનાઇલ કીટોન યુરિયા નામનો રોગ, અનિયમિતતા છે. અને ત્રીજો છે સિકલ સેલ એનેમિયા નામનો રોગ. ઉદાહરણ 3 છે. એક્સપ્લેન 1 ને કર્યો છે. એક ઉદાહરણ તમને અહીંયા એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે જ્યારે ફિનાઇલ કીટોન યુરિયા નામની અનિયમિત થાય, રોગ થાય, કે જે જનીન સંબંધિત રોગ છે. કેવો છે? જનીન સંબંધિત રોગ છે કે જે એવા જનીન સાથે સંકળાયેલ છે કે જે કોઈ એક નિશ્ચિત પ્રકારના ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે. હવે આ ઉત્સેચક કયો છે? તો કે ઉત્સેચકનું નામ અહીંયા આપેલું છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડેઝ નામનો ઉત્સેચક છે.
એ ઉત્સેચકનું સંશ્લેષણ કરવા માટેનો જે જનીન છે, બરાબર છે, જો એ વિકૃત પામે, મતલબ કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્પન્ન થશે નહીં. જો એ ઉત્પન્ન ન થાય તો ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ ટાયરોસિનમાં ન થાય. ટાયરોસિન એક એમિનો એસિડ છે, ફિનાઇલ એલેનિન એક એમિનો એસિડ છે. એ એમિનો એસિડ એકબીજામાં રૂપાંતરિત થતા હોય, બરાબર છે. તો હવે ફિનાઇલ એલેનિન બનીને જાય પણ ટાયરોસિન ન બને, તો મતલબ થાય શું કે તમારા રુધિરની અંદર ક્રમિક રીતે આજને આજ નહીં, મહિના દી પછી, 2 મહિના પછી, 5 મહિના પછી, 8 મહિના પછી, વર્ષ પછી ફિનાઇલ એલેનિનનું પ્રમાણ ક્રમિક રીતે વધતું જ જાય. શું કામ? કારણ કે એનું રૂપાંતરણ નથી થતું, એટલે એ તમારા શરીરમાં ફેરે રાખે. હવે ફરે એટલે શું થાય? ક્યાંક જમા થાય. ફરે એટલે શું થાય? ક્યાંક જમા થાય. તો એવા સોફ્ટ ટાર્ગેટ કે જ્યાં ફિનાઇલ એલેનિન જમા થાય, પણ જમા મફતમાં નહીં થઈ જાય, જમા થવા માટે એને સ્ફટિકમય સ્વરૂપમાં રૂપાંતરિત થવું પડે, બરાબર છે. તો એક કીટોન બોડી બને, કીટોન બોડી, એનો કીટોન સ્વરૂપ, રુધિર રસની અંદર એની પ્રક્રિયા થાય ને કીટોન બોડી બની જાય, બરાબર છે. અને એ કીટોન બોડી ફેરે રાખે. ફરે એટલે શું થાય? મૂત્રપિંડમાં જાય. મૂત્રપિંડમાં જાય એટલે શું થાય? મૂત્ર દ્વારા એનો નિકાલ થાય. સતત બને છે અને સતત નિકાલ પામે છે, બરાબર છે. હવે જ્યારે મૂત્રની અંદર એનો નિકાલ થાય, પોઈન્ટ ટુ બી નોટેડ, યાદ રાખવાનું, હાલો, તો ફિનાઇલ કીટોન બોડી મૂત્રમાં જોવા મળે. એ મૂત્ર જ્યારે વાતાવરણના સંપર્કમાં આવે ને એટલે કાળું પડી જાય. એટલે જ્યારે વ્યક્તિ જેને આ અનિયમિતતા છે એ જ્યારે પેશાબ કરે ત્યારે એ પેશાબનો રંગ કાળો થઈ જાય એની મેળાએ. તો આવી અનિયમિતતાને કહેવાય ફિનાઇલ કીટોન યુરિયા. જો યુરિયા શબ્દ એ મૂત્ર માટે વાપરેલો શબ્દ છે, બરાબર છે. એટલે આ અનિયમિતતા જે છે એ આ રીતે ડિફાઇન કરવાની છે તમારે, આ રીતે એને વ્યાખ્યાયિત કરવાની છે. જો પૂછાય તોની વાત છે, એટલે તમને તો ખબર હોવી જોઈએ ને કે આ શું છે. તો મૂત્રનો રંગ કાળો પડી જાય એટલે એને ફિનાઇલ કીટોન યુરિયા, મૂત્રને આધારે યુરિયા નામ એને આપ્યું છે પાછળ. યુરિયા બનતો નથી, એટલે કીટોન બોડીનું રૂપાંતરણ યુરિયામાં થાય એવું નથી, પણ યુરિયા શબ્દ આના માટે વાપરેલો છે, બરાબર છે. ઓકે, હવે મૂત્રમાં નીકળે છે છતાં બને તો છે જ અંદર, ઘણો મોટા પ્રમાણમાં બને છે. અને એ જે જગ્યાએ એક્યુમ્યુલેટ થાય, એટલે કે જે સંગ્રહ પામે છે, એ સંગ્રહમાં સૌથી પહેલો સોફ્ટ ટાર્ગેટ આ છે, મગજ. એટલે આપણે ચિંતા જ નથી, કારણ કે મીન્સ આપણે બહુ વાપરીએ છીએ ને, આપણે સતત વાંચતા હોય, સતત આપણે ઉપયોગ કરતા હોય, એમ ચિંતા નથી. આમાં ઘણા ઊંધું સમજ્યું હશે, હે ને, ઘણા ઊંધું સમજ્યું હશે કે સર એવું કહેવા માંગે આપણે મગજ જ નથી, ચિંતા શું કામ કરવી એમ. એવું નથી, આપણે મગજ છે સરસ, એ મને ખબર છે ભાઈ. આપણે મગજ તો છે, આપણે ઉપયોગ કરીએ, ઘસાતો હોય એટલે ફિનાઇલ કીટોન યુરિયા નીકળી જાય એમ. એટલે ગોગા આપણે કાંઈ થોડું વિકૃતિ વાળા છીએ, આપણે તો મસ્ત પ્રકૃતિ વાળા છીએ, એટલે કોઈ ચિંતા એમ નથી આપણે, હે ને. સો માનસિક મંદતા આવે, માનસિક મંદતા આવે. શું આવે? માનસિક મંદતા. કારણ કે આની અંદર એનો જમાવડો થાય એટલે મગજ કામ કરવાનું ધીમે ધીમે ઓછું કરતું જાય. બીજું, જો પહેલું મૂત્ર માર્ગમાં એક એની અસર થાય, એક લક્ષણ અહીંયા આવી ગયું. બીજું લક્ષણ માનસિક મંદતા આવી ગઈ. જો લક્ષણ 2 થયા, હજી ત્રીજું લક્ષણ, વાળ અને ત્વચા એના રંગમાં ફેરફાર થાય, બરાબર છે. એ રંજક કણો જે છે એનો ઘટાડો થાય. શું કામ ખબર છે? મેલેનિન જે બનવું જોઈએ ને, મેલેનિન એ આ ટાયરોસિન માંથી રૂપાંતરિત થાય. હવે ટાયરોસિન જ નથી બનતું તો મેલેનિન ક્યાંથી બને? સમજાય છે? એટલે રંજક દ્રવ્યો નો, રંજક કણો નો બને એના. એટલે ત્વચાનો રંગ, વાળનો રંગ એ ઓછો ઘેરો હોય એમાંથી સફેદ બનતો જાય, બરાબર છે. એટલે આ 3 પ્રકારની અસર જે છે એ મુખ્યત્વે જોવા મળતી હોય. પેશાબનો રંગ કાળો થતો જાય જ્યારે મૂત્ર ત્યાગ થાય ત્યારે, નંબર 1. બીજું, માનસિક મંદતા જોવા મળે. અને ત્રીજું,
ચામડી અને વાળનો રંગ જે છે એ સફેદ બનતો જાય. તો 3 લક્ષણ અહીંયા આપ્યા છે. ફિનાઇલ કીટોન યુરિયા માટે જે ઓલો જવાબદાર ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકનું જો જનીન વિકૃત બનશે તો આવી અસર પ્લિયોટ્રોપીની અંદર તમને દર્શાવેલી છે. બરાબર છે? કોઈને કઈ ડાઉટ નથી ને બેટા? હોય તો કહેતા જજો. રાઈટ. પ્લિયોટ્રોપીનું એક ઉદાહરણ જે છે વટાણામાં સ્ટાર્ચ કણોના નિર્માણ સાથે સંકળાયેલું છે એ. બરાબર છે? હવે એ તમને સહ પ્રભાવિતતાના છેડે આપેલું છે ટેક્સ્ટબુકની અંદર. જ્યારે તમે ટેક્સ્ટબુક ચેક કરશો તો એમાં સહપ્રભુતાનું ઉદાહરણ છે ને, સહપ્રભાવિતતા, એનો આખો ટોપિક પૂરો થાય ને અહીંયા આપેલું હશે લગભગ, હું માનું છું ત્યાં સુધી છે ને. યસ, થોડું થોડું યાદ છે મને, વાંધો નથી. તો એ મેં અહીંયા લીધેલું છે કારણ કે એ હકીકતમાં પ્લિયોટ્રોપીનું પણ ઉદાહરણ છે અને અપૂર્ણ પ્રભુતામાં પણ આવે છે. જો એમાં અપૂર્ણ પ્રભુતાનું આપેલું હશે, એમાં જે લખેલું છે ને અપૂર્ણ પ્રભુતા માટેનું ઉદાહરણ રજૂ કરેલું છે. એટલે આપ્યું છે સહપ્રભાવિતતામાં, ઉદાહરણ છે અપૂર્ણ પ્રભુતાનું, અને એ પ્લિયોટ્રોપીમાં પણ આવે છે. એટલે આવા તો હાવ યાદ રાખવા તમારે. આવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય કે જે 1 થી 3 4 જગ્યાએ અડતા હોય ટૂંકમાં એના છેડા. બરાબર છે? તો ચાલો એનું કેરફુલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે 10 મિનિટ છે, 10 મિનિટમાં આપણે આ પૂરું કરશું એટલે આજનો આપણો મુદ્દો પૂરો થાય. બરાબર છે? તો વટાણામાં સ્ટાર્ચના સંશ્લેષણ માટેની વાત સમજાવી છે. વટાણાના બીજની અંદર માત્ર પ્રોટીન છે એવું નથી. પ્રોટીનની જેને કહેવાય સાથે સાથે એની અંદર સ્ટાર્ચનો પણ સંગ્રહ છે. બરાબર છે? વટાણાનું બીજ, વટાણા છે ને, વટાણા એ લીલા વટાણા હોય ને, એ તમે ખાસ કરીને થોડાક હજી કૂણા હોય એવા તમે જોજો. એ કૂણો જે વટાણો હશે ને એ તમે ખાવ ને તમને એકદમ ગળ્યો મીઠો લાગશે, સરસ. કૂણું બીજ હશે ને નાનું, એ તમને ભાવશે ખાવું, કાચું ખાવું પણ ભાવશે. એ સ્ટાર્ચને કારણે. આપણને ખબર જ છે સ્ટાર્ચ તમે ચાવો એટલે સ્ટાર્ચ અહીંયા લાળ ગ્રંથિના ઓલા ઉત્સેચક છે એને તરત જ ગ્લુકોઝમાં ફેરવે, ગ્લુકોઝ ગળ્યો લાગે એટલે ગળ્યું છે કારણ કે એની અંદર સ્ટાર્ચ છે. રેડી? આ સમજાઈ ગયું પહેલા? ઓકે. વટાણાના દાણાની અંદર સ્ટાર્ચનો સંગ્રહ કરે છે. એ સ્ટાર્ચને સાઇનોફાઇસિયન કણિકા કહેવાય. જો એ માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવવા હોય તો, પોઈન્ટ ટુ બી નોટેડ, સૂક્ષ્મ જીવમાં જો એનો સંગ્રહ થાય તો સાઇનોફાઇસિયન કણિકા સ્વરૂપે થાય. પણ વટાણા તો સૂક્ષ્મ જીવ નથી, સુકોષ કેન્દ્રી કોષ છે. એમાં જ્યારે સ્ટાર્ચનો સંગ્રહ થાય એના માટે શબ્દ છે મંડકણ. મંડકણ એવું કહેવાય એને. તો બેયમાં ફરક છે. સ્ટાર્ચનો સંગ્રહ જ છે બેય. જો આદિકોષ કેન્દ્રીમાં થાય બેક્ટેરિયામાં તો એને સાઇનોફાઇસિયન કણિકા કહેવાય. સુકોષ કેન્દ્રીમાં થાય તો એને મંડકણ કહેવાય. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે બેટા? ઓલ રાઈટ. ઓકે. સો વટાણાના બીજમાં સ્ટાર્ચનું જે સંગ્રહ છે એનું નિયંત્રણ કરતો જે જનીન છે એ જનીન બી છે. જનીન બી, કેપિટલ બી અને સ્મોલ બી, એના બે સ્વરૂપ છે. એક પ્રભાવી કેપિટલ બી, એક પ્રચ્છન્ન સ્મોલ બી. રેડી? હવે મોટા કણનું નિર્માણ કોણ કરે ખબર છે? કેપિટલ બી અને કેપિટલ બી મોટા કણનું નિર્માણ કરે. સમયુગ્મી પ્રભાવી હોય તો એના દ્વારા મોટા સ્ટાર્ચના કણોનું નિર્માણ થાય. ચાલો, ડાઉટ છે કોઈને? ઓકે. જ્યારે સમયુગ્મી પ્રચ્છન્ન હશે, સમયુગ્મી પ્રચ્છન્ન હશે એટલે કે સ્મોલ બી હશે, ત્યારે એ નાના કદના સ્ટાર્ચના કણો બનાવે. કેવા? નાના કદના. નાના કદના સ્ટાર્ચના કણો બને એટલે બીજ મોટું જ હોય પણ અંદર જમાવટ છે એ થોડીક ઓછી થઈ જાય. રાઈટ? એટલે થાય હું, ઉપરની ચામડી કેવી થાય ખબર છે? ખરબસડી. યાદ આવ્યું? બીજ કાં તો લીસ્સા હોય કાં તો બીજ ખરબચડા હોય. બીજનો આકારના બે લક્ષણો મેન્ડલ સાહેબ વાળા. રાઈટ? હવે જુઓ તમે, કોને કારણે એ લીસા ને કોને કારણે ખરબચડા છે?
સ્ટાર્ચના કણોને કારણે. જો સ્ટાર્ચના કણો મોટા હશે તો બીજ કેવા થશે? ગોળ. જો સ્ટાર્ચના કણો નાના હશે તો એ બીજ કેવા થશે? ખરબચડા. જો કેવું કોરિલેશન છે. મેં કીધું ને આવા કેટલાય ઉદાહરણો છે કે જ્યાં કેટલાય બધા અલગ અલગ કોરિલેશન આવશે તમારે. બરાબર છે? આ કોરિલેશન તમારે યાદ રાખવાનું છે. તો જ્યારે સ્મોલ બી હશે ત્યારે નાના કદના કણ ઉત્પન્ન થાય છે. ઓકે. હજી જ્યારે વિષમયુગ્મી સ્થિતિમાં હશે એક નોખું આવ્યું. જો કેપિટલ બી સ્મોલ બી જ્યારે હશે, એક મેં વનસ્પતિ લીધી કે જેમાં મોટા કદના એટલે કે ગોળ બીજ વાળું છે અને ખરબચડા બીજ વાળું છે. શુદ્ધ સમયુગ્મી સ્મોલ બી લીધું, શુદ્ધ સમયુગ્મી કેપિટલ બી એના જન્યુ લીધા મેં. કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી F1 આવ્યું. વિષમયુગ્મી F1 માં સ્ટાર્ચના કણો મધ્યસ્થી કદના એવું લખેલું છે. જો મધ્યસ્થી કદના એટલે મધ્યમ કદના, નથી મોટા નથી નાના. તો મધ્યસ્થી ક્યારે થાય? અસર મિશ્ર થાય. અસર મિશ્ર ક્યારે થાય? અપૂર્ણ પ્રભુતા થઈ. એટલે જ્યારે સ્ટાર્ચના કણમાં આવું કેપિટલ બી સ્મોલ બી નું જનીન પ્રમાણ હશે ત્યારે એમાં અપૂર્ણ પ્રભુતા જોવા મળશે. બરાબર છે? તો 3 પ્રકારના લક્ષણો પ્લિયોટ્રોપી. હું પ્લિયોટ્રોપીની વાત કરું પહેલા. 3 પ્રકારના લક્ષણો. એક બીજનો આકાર લીસા ખરબચડા, બીજું સ્ટાર્ચનો આકાર કાં તો મોટા કાં તો મધ્યમ કાં તો નાના. બરાબર છે? એટલે એક જ જનીનની અસર બદલી ગઈ, 2 પ્રકારની અસર થઈ એટલે પ્લિયોટ્રોપી થઈ ગયું. યસ ઓર નો? હા કે ના? ઓકે. અપૂર્ણ પ્રભુતા ક્યાં સમજવાની છે તમારે? જ્યારે વિષમયુગ્મી સ્થિતિમાં હશે ત્યારે કેપિટલ બી અને સ્મોલ બી. બરાબર છે? અપૂર્ણ પ્રભુતા. ચાલો, આ ખાસ ઉદાહરણ તમારે આ 2 ના સંદર્ભે તમારે યાદ રાખવાનું રહેશે. રેડી? ચાલો, આમાં કોઈ ડાઉટ છે તો પૂછી શકો છો. કઈ ડાઉટ? યસ સર. અપૂર્ણ પ્રભુતા એ સ્ટાર્ચ કણમાં જોવા મળે તેમાં બીજનો આકાર મોટો હશે કે નાનો? ખરબચડા બીજ હશે. એટલે અપૂર્ણ પ્રભુતા વખતે જ્યારે મધ્યમ કદના સર્જાશે ત્યારે બી ખરબચડા જ બીજ હશે, નાનું બીજ જ હશે. બરાબર? ચાલો, આ સિવાય કોઈ ડાઉટ? ઓકે, આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. યસ સર. સર આનું ઉદાહરણ સહપ્રભાવિતામાં છે તો આનો સહપ્રભાવિતા ક્યાં લાગુ પડે? નથી. સહપ્રભાવિતાના છેડે આપેલું છે એમ. સહપ્રભાવિતાનું ઉદાહરણ છે એવું નથી. મેં એવું કીધું કે સહપ્રભાવિતા જે આપ્યું છે એના છેડે આપેલો છે આ ઉદાહરણ. સહપ્રભાવિતાના આને લખવાનું સહપ્રભુતાનું ઉદાહરણ છે જ નહીં. ઓકે, ફાઇન. ચાલો, આઈ વિલ સી યુ ટુમોરો.